બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર. એનું અનુસંધાન એટલે કે રોજ તે મંત્રને અપરસમાં વાંચવો જોઈએ અને તેનું અનુસંધાન વૈષ્ણવો સાથે મળીને કરવું જોઈએ એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં કરેલ છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈષા જનૈઃ. અને હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં વારંવાર આજ્ઞા કરેલ છે કે અનુસંધાન જરૂરથી કરવું. ને હવે તો પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પ્રગટ કરી લીધો છે અને નિવેદનનું અનુસંધાન કરીએ છીએ ત્યારે એવું જ અનુભવ થાય છે કે જાણે હવે તો આપણે નિશ્ચિંત થઈ ગયા છીએ. અને વાત એ સાચી છે. જ્યારે પદ્મનાભદાસજી લીલા કરી ગયા અને એમના જે દીકરો અને દીકરી એ પણ મથુરેશજીની સેવા કરતા, તો એક વખત એમને પૂછવામાં આવ્યું કે કેવો અનુભવ કરી રહ્યા છો, ત્યારે તેમણે પણ કહ્યું હતું કે પેટ ભરીને ખાઈએ છીએ અને નિંદ્રા ભરપૂર લઈએ છીએ. અને આનો ભાવાર્થ બે રીતે પ્રગટ કર્યો હતો, પણ એક જ ભાવાર્થ અત્યારે લઈશું કે અમે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કૃપાથી જ્યાં સુધી પુષ્ટિ માર્ગમાં નહોતા આવ્યા ત્યાં સુધી અમારી સ્થિતિ જે હતી એનું વર્ણન તો અમે હવે ના કરી શકીએ. પણ હવે અમને એવો અનુભવ થઈ રહ્યો છે કે હવે અમે આટલા જન્મો જે સંસાર સાગરમાં તરતા રહ્યા પણ કોઈ સાધન સહારો ન હતો, પણ હવે તો એવો સહારો પ્રાપ્ત થઈ ગયો છે કે જાણે અમને બસ આ દેહ છોડીએ એટલે ગોલોકધામની પ્રાપ્તિ થશે, જ્યાં આદિ વ્યાધિ ઉપાધિ મૃત્યુ જન્મ જરા અવસ્થા કશું નથી, જ્યાં અમારા સામર્થ્યવાન પતિ બિરાજી રહ્યા છે અને એ પતિ એ ગોવર્ધનનાથજી છે. અને અમે એ ગોવર્ધનનાથજીની પહેલા સેવામાં હતા પણ ખબર નહીં કે કયા કારણથી અમે પડ્યા છીએ. એટલે જે કંઈ પણ આટલા જન્મો વૈષ્ણવોના ગયા, જે અંતરાય અને વિરહ થયો એની પાછળનું કારણ તો કોઈ જાણતું ન હોય, પણ છતાંય અંતરાત્મા તો કબૂલ કરે છે કે અમારાથી જરૂર લીલામાં કંઈ ને કંઈ અપરાધ થયો હશે. ક્યાં અલગ અલગ કારણોમાંથી ઘણા કારણો તો 84-252 વૈષ્ણવોમાં પણ પ્રગટ છે. એમાં મુખ્યત્વે છે રૂપનો અહંકાર. અને ગોપીજનોને પણ લઘુ રાસમાં પણ આ જ અહંકાર જ નડ્યો હતો કે ઠાકોરજી એમને વશ થઈ ગયા અને અમે જેવું ઈચ્છીએ છીએ એવું જ એ કરી રહ્યા છે, એટલે કે અમારા ઈશારે નાચી રહ્યા છે. એક આ કારણ છે. બીજામાં અનેક કારણો છે, જેમ કે આજ્ઞા ન માનવી. અને જ્યારે કહે કે આપ આમ કરો પણ એ એમ ના કરે, હઠ કરે, તો પણ પડવું પડે. એટલે પડવું એ કારણથી અલગ કારણ હોઈ શકે, પણ જ્યાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ પ્રગટ થાય ભૂતલ ઉપર, પછી આપનું પ્રમેય બળ એટલું બધું હોય કે પછી જીવ સાવ નિશ્ચિંત થઈ જાય છે. એટલે આજે આ ધોળ લઈએ છીએ કે જે કોઈ લીલામાં હતા એમનું એક એક કર્મ એ ઠાકોરજીને તો યાદ જ છે, આપણે ભૂલ્યા છીએ. એટલા માટે તો ઠાકોરજી એ સર્વ સામર્થ્યવાન છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત છે. આપ કશું ભૂલ્યા નથી અને આપે જ યાદ કર્યા છે. એટલે તો આપ ભૂલ્યા નથી, એટલે તો આપણને અવસર પ્રાપ્ત થયો. એટલે તો મહાપ્રભુજીએ આપણું આકર્ષણ કર્યું, કોઈને કોઈ વૈષ્ણવને નિમિત્ત બનાવી અને બ્રહ્મ સંબંધ લેવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું
એમાં મૂળમાં ઠાકોરજી આપણને ભૂલ્યા નથી, એ કારણ છે. બાકી આપણું સામર્થ્ય નથી કે આપણે બ્રહ્મ સંબંધ માટે આપણી રીતે પ્રયત્ન કરી શકીએ, કોઈ સાધન કરી શકીએ, અમુક માળા કરી શકીએ, એવું કશું જ નથી. એટલા માટે તો આ માર્ગને કૃપા માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ આંટીઘૂંટી એટલે કે આપણા માટે આંટીઘૂંટી કહેવાય. આપણે ક્યાંથી લીલામાંથી આવ્યા છીએ, કયા સ્વરૂપનું આપણને હજી પણ જ્ઞાન નથી, અને આપણે લીલામાં પહોંચવાના એટલો વિશ્વાસ નવરત્ન ગ્રંથમાં એ તો મહાપ્રભુજીએ વચન આપ્યું કે જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં પણ જો જીવ બ્રહ્મ સંબંધ લઈ લેશે તો એને નિશ્ચિંત લીલા પ્રાપ્ત થશે, એની લૌકિક ગતિ નહીં થાય. એક આ અને કૃષ્ણાશ્રય ગ્રંથમાં સૌ વૈષ્ણવો માટે થઈ અને આપે ઠાકોરજીને બાંધી દીધા કે જે આપનો આશ્રય કરશે આપ જરૂરથી એનો અંગીકાર કરશો, એનો આશ્રય વિફળ નહીં જવા દો. એટલે તો આપણા માર્ગમાં પુષ્ટ ઠાકોરજીની સન્મુખમાં કૃષ્ણાશ્રયનો પાઠ કરવાની પણ આજ્ઞા છે. અને માટે આ એક ધોળ લઈએ છીએ કે સૌની આંટી ઘૂંટીને ઉકેલ તો રે, સૌની આંટી ઘૂંટીને ઉકેલ તો રે. સારા સંસારમાં શ્રી ભગવાન સારા, સંસારમાં શ્રી ભગવાન સૌની આંટી ઘૂંટીને ઉકેલ તો રે. કઈ કઈ થાક્યા અને હેઠા પડ્યા રે, કઈ કઈ થાક્યા અને હેઠા પડ્યા રે. નીચી મૂડીએ પકડ્યા કાન, નીચી મૂડીએ પકડ્યા કાન, સૌની આંટી ઘૂંટીને ઉકેલ તારે, સૌની આંટી ઘૂંટીને ઉકેલ તારે. સારા સંસારમાં શ્રી ભગવાન સારા, સંસારમાં શ્રી ભગવાન માનવી જાતે ઉકેલે બમણી ગૂંચાય રે, માનવી ઉકેલે બમણી ગૂંચાય છે રે, માનવી ઉકેલે બમણી ગૂંચાય છે રે, માનવી ઉકેલે બમણી ગૂંચાય છે રે. હૈયે ભર્યું અહમ અજ્ઞાન, હૈયે ભર્યું અહમ અજ્ઞાન, સૌની આંટી ઘૂંટીને ઉકેલ તો રે. શ્રીજી બાંધે એ છોડતા જાણ તો રે, શ્રીજી બાંધે એ છોડતા જાણ તો રે. એનું પહોંચે બધામાં ધ્યાન, એનું પહોંચે બધામાં ધ્યાન, સૌની આંટી ઘૂંટીને ઉકેલ તો રે. તો બ્રહ્મ સંબંધ મંત્રનો અનુવાદ આપણે એકવાર સ્મરણ કરી લઈએ, પછી આ એક ધોળ જે લીધું એના સંદર્ભમાં એક પ્રસંગનું સ્મરણ થયું એ લઈશું.
ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. તો આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એમાં ઠાકોરજીએ આપણું સ્મરણ કર્યું છે એ વાત તો નિશ્ચિત છે. કેમ કે ઠકરાણી ઘાટ ઉપર આ મંત્ર સર્વપ્રથમ ગોવર્ધનનાથજીએ મહાપ્રભુજીને શ્રવણ કરાવ્યો ત્યારે ગોવર્ધનનાથજીના હૃદયમાં સર્વદૈવી જીવોનું સ્મરણ હતું એ પ્રમાણ થઈ ગયું. અને આ ઘટના એટલા માટે વારંવાર વાગોળવાની હરિરાયજીએ કહી છે શિક્ષાપત્રમાં પણ, કે જ્યારે બ્રહ્મ સંબંધ પ્રથમ વખત મહાપ્રભુજીને મંત્ર સંભળાવવામાં આવ્યો એ ઘટનાનું વારંવાર સ્મરણ કરવું. કેમ કે તેથી જ આપણને સમજાશે કે આપણી આંટી ગૂંટી એ ગોવર્ધનનાથજીએ સ્વયં પહેલાં બાંધી હતી. કેમ કે અહીંયા કહ્યું ને કે શ્રીજી બાંધે જે છોડતા જાણતો રે. આ આંટી ગૂંટી ઊભી કરવાવાળા શ્રીજી જ છે. કારણ કે આપણે કંઈક અપરાધ કર્યો પણ આપે પછી એવી આંટી ગૂંટી કરી કે આપણે ગોલોકથી પડ્યા, અને પડ્યા પછી એવા ગૂંચવાયા કે કંઈ સમજાય નહીં. એને કહેવાય આંટી ગૂંટી. પણ આપને ઉકેલવી સરળ કેમ છે કે આપ સારા સંસારના રચયિતા છો. આપ તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, વાકે આગે ક્યાં છુપાય જાકે હાથ મેં દોરી. આપના પાસે બધાય જીવની દોરી હોય પછી આપને ખબર ના હોય. આ દ્રષ્ટાંત જે લઉં છું એટલા માટે લઉં છું કે પ્રભુ પણ આવું કૌતુક કરે છે પણ છતાંય આરામથી આંટી ગૂંટી છોડી દે છે, ઉકેલી લે છે. જેમ આપણે ગૂંચવડું થઈ જાય એને એકદમ સહજતાથી છૂટું પાડી દે છે. કેમ કે આપ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સામર્થ્યયુક્ત છો. આ ઉદાહરણ જે લઉં છું ટૂંકમાં જ લઈશ. જે મર્યાદા માર્ગીય તુલસીદાસજી થયા અને એમના સગા ભાઈ પુષ્ટિ માર્ગીય નંદદાસજી થયા. હવે આ કેવી લીલા, આ આંટી ગૂંટી કેવી. એક જ માતાના ગર્ભથી બે સંતાન પ્રગટ થયા. એક રામચંદ્રજીના અનન્ય ભક્ત, એક પુષ્ટિ પુરુષોત્તમના રાત્રિ લીલાના પણ જે જીવ છે નંદદાસજી. એટલે કે દિવસના લીલામાં આપ ગોપ છે, રાત્રિ લીલામાં આપ સખી પણ છે. રાત્રિ લીલામાં આપનું નામ છે ચંદ્રરેખા અને ભોજ સખા છે. તો ચંદ્રરેખા રાત્રિએ ઠાકોરજીની ગોપીઓ સાથે ગોપી ભાવથી, અને નિત્ય દિવસે ગૌચારણ વગેરે લીલામાં આપ ભોજ સખા ઠાકોરજીની સાથે. હવે આપનું અને તુલસીદાસજીનું એક જ ગર્ભમાંથી પ્રાગટ્ય થવું અને કહેવાય કે સૌની આંટી ગૂંટીને ઉકેલતો સારા સંસારમાં એક શ્રી ભગવાન. એવી રીતે અનેકના ઘરમાં આવા પ્રસંગો બનતા હશે કે કોઈ કોઈને માનતા હશે, કોઈ કોઈને માનતા હશે, પણ છતાંય આપના જીવો એ કેવી રીતે ખેંચી લે છે, કેવી રીતે આંટી ગૂંટી ઉકેલી નાખે છે, એટલા કુશળ છે આપ. આપ નહીં માનો કે આ નંદદાસજી તુલસીદાસજીના નાના ભાઈ હતા. એટલે એમને મોટા ભાઈ આજ્ઞા કરે એ કરવું જ પડતું. એટલે તુલસીદાસજી જ્યાં રહેતા એ પણ યમુનાજીનો કિનારો હતો. જુઓ, આ પણ લીલા અદ્ભુત છે. નંદદાસજીનું પ્રાગટ્ય યમુનાજીના કિનારે જે ગામ છે એમનું ત્યાં થયું હતું. અને આપનો આ જન્મ થયો અને આપના મોટા ભાઈ તુલસીદાસ અને તુલસીદાસજીએ આજ્ઞા કરી કે જેમ અમે રામાનંદી સંપ્રદાયના સેવક થયા છીએ, મંત્ર શ્રવણ કર્યો છે, કંઠી બાંધી છે, તો તું પણ બાંધી દે. તો મોટા ભાઈની અવજ્ઞા થાય નહીં. અને આટલા મોટા સંત, એટલે એમણે અંદર જે તાપ છે, અંદર જે વિરહ છે હજારો વર્ષોનો, જો કે આ તો અષ્ટસખામાંથી છે, એટલે ઠાકોરજી જેવા પ્રગટ થયા એની સાથે 8 સખાઓ આવ્યા છે. 8 સખાઓને હજારો વર્ષોનો વિરહ નથી, ક્ષમા કરજો,
પણ ટૂંકમાં ભૂતલ પર ઠાકોરજીએ પ્રાગટ્ય લીધું એ સાથે જ લીલામાંથી આ ચંદ્રરેખા અને દિવસના ભોજ સખા પડ્યા છે. પણ પડી પડીને તુલસીદાસજીના ભાઈ થયા છે અને તુલસીદાસજીએ તો કંઠીએ બંધાવડાવી લીધી, મંત્ર બી કાનમાં ફૂંકાવડાવી લીધો રામ નામનો, કે જે હોય રામાનંદાચાર્ય સંપ્રદાયમાં. પણ ઠાકોરજીના જીવને કોઈ ગમે તેટલું બાંધવાની પ્રયત્ન કરે, બાંધી ના શકે. આખરે જ્યાં જેનો હોય ત્યાં જ થાય. અને એવું આકર્ષણ કર્યું ઠાકોરજીએ કે એને દ્વારિકા જવાનું મન થયું યાત્રા કરવા માટે. ત્યાંથી માહોલ બન્યો એટલે તો ના પાડી કે તું જઈશ, કારણ કે આપ બહુ જ્યોતિષના જાણકાર હતા એટલે જાણ્યું કે હવે આ પાછો નહીં આવે. પણ એ ખબર નથી કે ક્યાં રહી જશે. બધું ઠાકોરજી જણાવતા નથી જ્યોતિષ શાસ્ત્રને, અમુક ગુડ રાખે છે. એટલે એને ખબર હતી તુલસીદાસજીને કે આ પાછો નહીં આવે, એટલે ના પાડી. બહુ રોક્યો તો કે તમે હવે ના પાડશો ને તોય હું જવાનો. છેવટે સંઘવાળાને સમજાવ્યા, આ બધું નંદદાસજીના ચરિત્રમાં આવશે. છેવટે સંઘવાળાને સમજાવ્યા કે આનું ધ્યાન રાખજો. નંદદાસજી બહુ જ કામુક હતા, વાસનાથી ભરેલા હતા. બહુ જ સ્ત્રીઓ એમનાથી હેરાન થઈ છે, એટલે કે દ્રષ્ટિપાત કરીને એમને બહુ જ સ્ત્રીઓને એવી રીતે જોવે એટલે ના ગમે એવા અનુભવો આપે જ રજૂ કર્યા છે, કુસાઈજીની સન્મુખ કબૂલ કર્યા છે. પણ કહેવાનો મતલબ છે કે સૌની આંટી ઘૂંટી ઉકેલતો સારા સંસારમાં શ્રી ભગવાન. અને છેવટે દ્વારકાના નિમિત્તે નીકળ્યા, માર્ગમાં વ્રજ આવ્યું, વિશ્રાંત ઘાટ ઉપર સ્ત્રીઓને સ્નાન કરતા જોઈ ત્યારે પણ વાસના વધી. કહ્યું કે આ જગ્યા ઉપર તો લાંબો સમય રોકાઈને આ બધું જોવું જોઈએ, પણ અત્યારે મારે જવું છે દ્વારકા પહેલાં, તો જવું એમ કરીને નીકળ્યા. અને છેવટે સિંહનંદના ક્ષત્રિય કુટુંબની જે વહુ હતી એની મુખમાં આસક્તિ થઈ અને એ લોકોએ કહ્યું કે આવું કેમ કરો છો, આવું ન કરો, અમારા ઘરની આ વધુ છે. પણ નંદાસજી કે હું ક્યાં અડ્યો, ને જળ ના પીએ જ્યાં સુધી એના દર્શન ના થાય, આવા હતા. અને છેવટે આ લોકો ભાગ્યા છાના માના. તો નંદાસજીએ પીછો પકડ્યો અને યમુનાજીના કિનારે આવીને બેઠા. ને આ લોકોએ એ જે નૌકાવાળાને પૈસા આપીને કહ્યું કે અને ના બેસાડતા. અને આ રીતે આપ જ્યારે ત્યાં પહોંચ્યા અને તુલસીદાસજીના આ ભાઈ નંદાસજી એ લીલાના કોણ છે, એની ગુસાઈજીને પૂર્ણ પુરુષોત્તમ છે એમને તો ખબર જ હોય. એટલે કહ્યું કે તમે લોકો તો આટલા જણા આવ્યા હતા તો એક જણ ઓછો કેમ છે? અને કે ત્યારે આ લોકોને ફાળ પડી કે આ તો અહીંયા જાહેર થઈ ગયું છે. પણ કંઈ જાહેર નહોતું થયું. આ તો શ્રી ગુસાઈજીએ કહ્યું કે એ તો અમારો જીવ છે, એ તો નિમિત્ત બનાવ્યા તમારા છોકરાની વહુના મુખને જોઈને. હવે તો તમારી કોઈની સામું નહીં જુએ. અને જ્યાં એમને બોલાવવામાં આવ્યા અને જ્યાં ગુસાઈજીના દર્શન થયા, સર્વ વાસના શ્રી ગુસાઈજીના ચરણોમાં સમર્પિત થઈ ગઈ. એટલા માટે જ પુષ્ટિ માર્ગના જીવોએ ક્યાંય ચિંતા કરવાની રહી જ નહીં. પુષ્ટિ માર્ગના જીવોને ખેંચી લેવા માટે પ્રભુ શું લીલા કરે એની મારી તમારી શું ગતિ, શું સમજી શકીએ આપણે, પણ એ કરે છે. તો આજે આપણે આ લીલાનું સ્મરણ કરીશું કે કેવી રીતે ઠાકોરજીએ કોને નિમિત્ત બનાવી અને આપણને પુષ્ટિના માર્ગમાં પ્રવેશ કરાવ્યો. અને એ રોમાંચ સાથે આ આજનો સત્સંગ અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, ઠકરાણી ઘાટ કી જય હો.